રાજ્યમાં વર્લ્ડ ક્લાસ રોડ બનાવવાની માંગો વચ્ચે ટ્રાફિક ભંગના શરમજનક આંકડાઓ સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય 4 શહેરોની વાત કરીએ તો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં છેલ્લા 11 મહિનાની અંદર ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવા બદલ 200 કરોડ જેટલો દંડ પોલીસ દ્વારા ગુજરાતીઓને ફટકારવામાં આવ્યો છે, જેમાં સૌથી વધુ 100 કરોડનો દંડ તો માત્ર અમદાવાદીઓ પર જ ફટકારવામાં આવ્યો છે। જ્યારે 70 કરોડનો દંડ ભોગવીને રાજકોટિયન્સ બીજા તો સુરત ત્રીજા અને વડોદરા વાસીઓ ચોથા નંબરે છે। આટલો દંડ ફટકાર્યા અને લાંબી ડ્રાઈવ કર્યા બાદ પણ પોલીસ પણ વાહન ચાલકોની બેદરકારીથી પરેશાન છે। આ લોકો છે પોતાની સલામતી પ્રત્યે અને રોડ ઉપર બીજા વાહન ચાલકો કે ચાલનારાઓની સલામતી બાબતે જે બેદરકાર હોય છે। નિયમોના ઉલ્લંઘનમાં સૌથી વધુ દંડ નિર્ધારિત વજન કરતા વધુ વજન ભરીને જતા 145 ઓવરલોડ વાહનોને 17,81,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। જ્યારે હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવનાર ચાલકો સામે 204 કેસ કરીને 1,85,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। પરંતુ ઈ મેમો આપ્યો હોવા છતાં લોકો દંડ ભરી નથી રહ્યા અને ચોરી પર સીના ચોરી દેખાડી રહ્યા છે। જો વિદેશની ધરતી ઉપર જે રીતે નિયમનું પાલન કરવામાં આવતું હોય છે તે જ રીતે જો ગુજરાતીઓ ઘર આંગણે નિયમોનું પાલન કરે તો આ આંકડો છે તે પણ ઘટી શકે છે અને સાથે સાથે અકસ્માતોની સંખ્યામાં પણ મહત્વ રીતે ઘટાડો થઈ શકે છે। રક્ષિત પંડ્યા, દિવ્ય ભાસ્કર, રાજકોટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।